જય માતાજી બધાને। સવારે ઉઠીને સૌથી પહેલાં લીમડાના 3 પાન ચાવો, લોહી થઈ જશે શુદ્ધ। જાણો ફાયદા। આયુર્વેદિક દ્રષ્ટિકોણથી લીમડો ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। લીમડાનો સ્વાદ ભલે કડવો હોય, પણ તેમાં ઘણા બધા ઔષધિ ગુણો છે, જે સ્વાસ્થ્ય માટે ઘણા બધા સારા છે। આયુર્વેદ અનુસાર જો સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરો છો તો શરીરના અડધા રોગો મટી જાય છે। જાણીએ કે સવારે ઉઠીને સૌથી પહેલાં લીમડાના પાન ખાવાથી અન્ય કયા કયા ફાયદા તમને થશે। ખાલી પેટે લીમડાના પાન ખાવાના ફાયદા તો પહેલું છે બ્લડ શુગર કંટ્રોલ। જો તમને બ્લડ શુગર છે તો તમે લીમડાના પાનને ખાઈ શકો છો। એનાથી તમારું બ્લડ શુગર કંટ્રોલ આવી જશે। ખરાબ લાઇફસ્ટાઇલને કારણે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। જો કે લોકો હજુ પણ ઘરેલું ઉપચારમાં માને છે। આ ઘરેલું ઉપચારોમાંનો એક છે સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવા। આવું કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે। લોહી સ્વચ્છ રાખવું। લીમડામાં એવા ઔષધીય ગુણો છે જે લોહીને સંપૂર્ણપણે સાફ કરે છે। તે લોહીમાંથી ઝેરી તત્વો દૂર કરીને લોહીને ડિટોક્સ કરે છે। આથી જો તમારું લોહી સ્વચ્છ હોય તો તમને કોઈપણ રોગ થવાની શક્યતા ઘટી જાય છે। પેટ માટે ફાયદાકારક। લીમડાને ફક્ત આપણી ત્વચા માટે જ નહીં, પરંતુ પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તેમાં રહેલા ગુણધર્મો એસિડિટી ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે। તેના માટે સવારે ખાલી પેટે લીમડાના પાનને પાણીમાં ઉકાળવાના છે, પછી એ પીવાથી એસિડિટી અને પેટના દુખાવામાં રાહત મળે છે। રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે। લીમડાના પાનમાં ઘણા બધા એવા વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે આપણા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। એટલું જ નહીં, તેનો ઉપયોગ શરદી અને ફ્લૂ જેવા રોગોને મટાડવા માટે પણ થાય છે। લીમડાના પાનનું સેવન કેવી રીતે કરવું? સામાન્ય રીતે લીમડાના પાનની પેસ્ટ બનાવવામાં આવે છે અને તેમાંથી નીકળેલો રસ પીવામાં આવે છે। તેમજ હંમેશા તાજા લીમડાના પાનનો જ રસ પીવો। જો તમે ઈચ્છો તો લીમડાના પાનને તવા ઉપર શેકીને તેને હાથથી મસળીને તેમાં લસણ અને સરસવનું તેલ ઉમેરીને ભાત સાથે પણ ખાઈ શકો છો। લીમડાના પાનનું સેવન કરતી વખતે આ સાવચેતીઓ ખાસ રાખો। એક સમયે ઘણા બધા લીમડાના પાનનું સેવન ન કરવું। ઘણા લોકો માને છે કે તેઓ જેટલા વધુ લીમડાના પાનનું સેવન કરશે તેટલું સારું પોષણ મળશે, જે ખોટું છે। પરંતુ હંમેશા ઓછી માત્રામાં લીમડાનું સેવન કરવાનું છે। જો તમને કોઈ રોગ હોય તો તેનું સેવન કરતાં પહેલાં ચોક્કસપણે ડૉક્ટર સાથે વાત કરો। અને લીમડાનું વધુ પડતું સેવન કરવાથી આપણું શરીર ડ્રાય થઈ જાય છે, સ્કિન ડ્રાય થઈ જાય છે। તો જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમે લીમડાનું સેવન કરવાનું લિમિટમાં રાખો અથવા તો ન જ કરશો। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો મારો વિડીયો લાઇક કરજો, નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરી દેજો। આવજો।